નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એટલે કે ગ્રામર ક્લાસ જે આપણો છે એનો 10મો દિવસ અને પ્રિપોઝ કન્જક્શન નામનું જે ચેપ્ટર ચાલુ છે એનો પાર્ટ 2. આપણે પાર્ટ 1માં ઘણા બધા કન્જક્શનની ચર્ચા કરી. હવે પાર્ટ 2માં એવા બધા કન્જક્શન જોવાના છે કે જે WH વર્ડ છે. તો તમને એમ થશે કે ભાઈ WH વર્ડનો ઉપયોગ તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે થાય, પણ માત્ર પ્રશ્ન વાક્ય બનાવવા માટે જ નહીં, WH વર્ડ એઝ એ કન્જક્શન તરીકે પણ ઉપયોગ થાય છે. હવે એનો ઉપયોગ કન્જક્શન તરીકે કઈ રીતે થાય છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો આજે આપણે જોઈએ WH વર્ડ એઝ એ કન્જક્શન પાર્ટ 2. આ વિડીયો એટલો મહત્ત્વનો છે કે તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે, એમાં આ ચેપ્ટરમાંથી 100% પૂછાય જ છે. તો ચાલો આપણે 1 બાય 1 એક પછી એક કન્જક્શન જોઈએ. તો પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ છે કન્જક્શન. હવે કન્જક્શન એટલે શું એ એકવાર જોઈ લઈએ. તો કે બે શબ્દો કે બે નાના વાક્યોને જોડીને એક સળંગ કે મોટું વાક્ય બને ને તેને સંયોજક કહેવાય છે. વાક્યને જોડવા માટે જે શબ્દ વાપરીએ આપણે એને કહેવાય છે સંયોજક. સંયોજક સમય, કારણ, પરિણામ, વિરોધ, સ્થાન, હેતુ, ક્રિયા વગેરે સૂચવે છે. સંયોજક છે એ વાક્યના અર્થ અને ઉપયોગ મુજબ વપરાય છે અને અંગ્રેજી વાક્યની શરૂઆતમાં કે વચ્ચે વપરાય છે. હવે એમાં પહેલું આપણે જોઈએ WHO વુ. હવે અહીંયા જે WH વર્ડ છે વુ, વોટ, વેર, વેન, વિચ, વાય, વૂઝ, આ બધા WH વર્ડ છે પ્રશ્ન વાક્ય તરીકે તો આવે જ છે, પણ આ બધા શબ્દો બે વાક્યને જોડવા માટે પણ ઉપયોગી છે, પ્રશ્ન તરીકે નહીં. તો વુનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કે જે અથવા કે જે એનો ગુજરાતી થાય છે. હવે પહેલું વાક્યમાં જ્યારે માણસ આપેલું હોય, માણસનું કોઈ નામ આપેલું હોય ખાલી જગ્યા પહેલાં, અને ખાલી જગ્યા પછી MV અથવા HV. MVનો અર્થ થાય છે મેઇન વર્બ અને HV એટલે કે જે આપણે હેલ્પિંગ વર્બ હોય છે, જેને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે, બરાબર, એના પછી થાય છે. જેમ કે સજીવ નામની સાથે ખાલી જગ્યા આપી હોય ને પછી જો ક્રિયાપદ આપે ને તો ખાલી જગ્યાની અંદર હંમેશા વુ શબ્દ આવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સમજીએ તો તમે અહીંયા જોશો કે ધીસ ઇઝ ધ મેન, હી ઇઝ એ ડૉક્ટર. તો અહીંયા મેન શબ્દ છે એ સજીવ નામ છે, બરાબર, અહીંયા ઇઝ છે એ ક્રિયાપદ છે. તો તમે અહીંયા મેન અને ઇઝની વચ્ચે શું જોવા મળશે? વુ. કે ધીસ ઇઝ ધ મેન, વુ ઇઝ એ ડૉક્ટર. સી ઇઝ રાજવી, સી ઇઝ એ ડૉક્ટર. તો એ સી કેના માટે? રાજવી માટે જ વાપર્યું છે, તો અહીંયા સીધું ક્રિયાપદ આવ્યું, બરાબર. તો બંનેને જોડવા માટે કે સી ઇઝ રાજવી, તે રાજવી છે કે જે ડૉક્ટર છે, બરાબર. તો જો તમે જોયું હશે કે ખાલી જગ્યા આપી હોય ને તો એની પહેલાં સજીવ નામ હોય છે. શું હોય છે? સજીવ નામ. અને ખાલી જગ્યા પછી શું જોવા મળશે તમને? ક્રિયાપદ. જો આ પ્રકારની કોઈ રચના જોવા મળે તો ખાલી જગ્યાની અંદર હંમેશા વુ શબ્દ આવે છે. આ એની ટ્રીક છે. તમને એક્ઝામમાં ખાલી જગ્યા જ પૂછાશે તો ખાલી જગ્યા પહેલાં સજીવ નામ અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય તો એવા પ્રકારની ખાલી જગ્યામાં વુ આવે છે. હી ઇઝ વિશાલ, હી વોન ધ મેચ, એટલે કે હી ઇઝ વિશાલ, વુ વોન ધ મેચ. તો જો પહેલાં નામ આપ્યું છે અને એ પણ કેવું નામ છે? તો કે સજીવ નામ. અને ખાલી જગ્યા પછી તમે જોશો તો તમને ક્રિયાપદ જોવા મળશે. અહીંયા ઇઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે, અહીંયા વોન છે એ મુખ્ય ક્રિયાપદ છે, પણ છે તો ક્રિયાપદ જ. તો આટલું વસ્તુ અમે યાદ રાખવાની છે કે ખાલી જગ્યા પહેલાં સજીવ નામ, ખાલી જગ્યા પછી ક્રિયાપદ. તો એ ખાલી જગ્યામાં વુ શબ્દ જવાબ આવે. એ બે વાક્યને એણે શું કર્યું? જોડ્યું, માટે એને કહેવાય છે કન્જક્શન. ત્યાર પછી મિત્રો બીજું જોઈએ આપણે વિચ. એનો અર્થ પણ થાય જે અથવા કે જે, પણ બેયમાં માઇનોર ડિફરન્સ છે કે પહેલું વાક્યમાં છે ને નિર્જીવ વસ્તુ હોય છે, એમાં શું હતું? સજીવ, અને આમાં નિર્જીવ. બેયમાં માત્ર તફાવત એટલો જ છે કે ખાલી જગ્યા પહેલાં નિર્જીવ નામ હોય અને ખાલી જગ્યા પછી તમને શું જોવા મળશે? ક્રિયાપદ. જો ખાલી જગ્યા પહેલાં શું છે? નિર્જીવ નામ
અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ, તો આ ખાલી જગ્યામાં હંમેશા વિચ આવે. જેમ કે ધેર ઇઝ અ પેન, ઇટ ઇઝ રેડ. હવે વાક્યને જોડવા માટે પેન છે એ નિર્જીવ નામ છે ને? તો ધેર ઇઝ અ પેન વિચ ઇઝ રેડ. તો પહેલાં જે નામ આપ્યું એ કેવું આવ્યું? તો કે નિર્જીવ આવ્યું. ખાલી જગ્યા પછી તો જવાબ મળશે ક્રિયાપદ આવ્યું. તો ખાલી જગ્યા પહેલાં નિર્જીવ નામ હોય અને પછી ક્રિયાપદ હોય તો એ ખાલી જગ્યાની અંદર હંમેશા વિચ આવે. અહીંયા જો બીજું એક્ઝામ્પલ, આઈ બોટ ધીઝ મોબાઈલ. નિર્જીવ નામ છે, ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો કે આઈ બોટ ધીઝ મોબાઈલ વિચ ઇઝ વેરી કોસ્ટલી. તો ખાલી જગ્યા આપી છે ધારો કે, તો એની પહેલાં કેવું નામ છે? મોબાઈલ છે, એ નિર્જીવ છે. ઇઝ છે એ ક્રિયાપદ છે. તો આની ટ્રીક યાદ રાખવાની કે ખાલી જગ્યા પહેલાં નિર્જીવ નામ, ખાલી જગ્યા પછી ક્રિયાપદ. તો ખાલી જગ્યાની અંદર હંમેશા શું આવશે? વિચ આવશે. એના પછી એમાં એક એક્ઝામ્પલ હજી આપેલું છે, જોઈ લઈએ કે ધેટ ઇઝ ધ બુક ઇટ હેઝ બીન લોસ્ટ. તો કે ધેટ ઇઝ ધ બુક વિચ હેઝ બીન લોસ્ટ. તો અહીંયા વિચની આગળ બુક છે એ નિર્જીવ નામ છે અને વિચ પછી હેઝ છે એ ક્રિયાપદ છે. એટલે જવાબમાં હંમેશા શું આવશે? વિચ. તો વુ અને વિચમાં માઇનોર તફાવત છે. વુમાં ખાલી જગ્યા પહેલાં સજીવ નામ હોય છે અને વિચમાં ખાલી જગ્યા પહેલાં નિર્જીવ નામ હોય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ત્રીજું જોઈએ, વૂઝ, કે જેનો, જેની, જેનું અને જેના. એનો અર્થ આવો થાય છે. પહેલું વાક્યમાં માણસ એટલે કે સજીવ નામ હોય છે અને ખાલી જગ્યા પછી કર્મ જોવા મળે છે એટલે કે નિર્જીવ નામ. મીન્સ આમાં બે પ્રકારના તમને નામ જોવા મળે છે. અને મિત્રો મોટે ભાગે યાદ રાખજો, બીજા વાક્યમાં જ્યારે સંબંધક સર્વનામ હોય, સંબંધક સર્વનામ એટલે શું? તો કે હીઝ, હર, બરાબર છે, માય, બરાબર, અવર, આ બધાને સંબંધક સર્વનામ કહેવાય. તો જો બીજા વાક્યમાં સંબંધક સર્વનામથી વાક્યની શરૂઆત થતી હોય ને તો એમાં વૂઝ વડે વાક્ય જોડી શકાય છે. ચલો આપણે ટ્રાય કરીએ. પહેલું આપ્યું છે ધેર ઇઝ અ બોય. તો બોય છે એ સજીવ નામ છે કે નહીં? હવે અહીંયા તમે જોશો ને તો હીઝ આપ્યું છે હીઝ. તો હીઝને કહેવાય છે સંબંધક સર્વનામ. તો બીજા વાક્યમાં જ્યારે સંબંધક સર્વનામ આપ્યું હોય ને ત્યારે એના સ્થાને હંમેશા શું આવે? આની જગ્યાએ શું લખવાનું આવે? વૂઝ. એટલે કે ધેર ઇઝ અ બોય, હવે હીઝના સ્થાને વૂઝ લખ્યું. વૂઝ શર્ટ ઇઝ રેડ. હવે ખાલી જગ્યા આપ્યું હોય ને યાદ રાખજો, ખાલી જગ્યાની પહેલાં સજીવ નામ હોય અને ખાલી જગ્યા પછી નિર્જીવ નામ હોય ત્યારે હંમેશા વૂઝ જોવા મળે છે. સજીવ નામ અને નિર્જીવ નામની વચ્ચે હંમેશા શું આવે? વૂઝ. ધીઝ ઇઝ ધ મેન, આ સજીવ નામ છે. હિઝ કાર ઇઝ ન્યૂ. તો ધીઝ ઇઝ ધ મેન વૂઝ કાર ઇઝ ન્યૂ. તો આ ખાલી જગ્યા ધારો કે આપી છે તો એની પહેલાં સજીવ નામ છે અને પછી નિર્જીવ નામ છે. હી ઇઝ માય ફ્રેન્ડ, હિઝ ફાધર ઇઝ એ ડૉક્ટર. તો હી ઇઝ માય ફ્રેન્ડ વૂઝ ફાધર ઇઝ એ ડૉક્ટર. અહીંયા વૂઝ આપ્યું છે તો યાદ રાખજો અહીંયા હિઝ શબ્દ આપેલો છે એટલા માટે શું આવે છે? વૂઝ આવે છે. એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની કે જ્યારે બીજું વાક્ય આપેલું હોય ને એમાં સંબંધક સર્વનામ જોવા મળે ને તો હિઝ વડે જ વૂઝ વડે જ વાક્યને જોડી શકાય છે. મોસ્ટ ઓફ કેસમાં આવું બને છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે વોટ. તો વોટમાં શું? તો કે પ્રથમ વાક્ય પછી વોટ પછી સબ્જેક્ટ પછી અન્ય શબ્દ હોય છે કે શું તમને સમજાયું, મેં શું કીધું, આવું વાક્ય છે. બરાબર. પ્રથમ વાક્યની સાથે શું જોવા મળે છે? હંમેશા વોટ. જેમ કે ડીડ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ સેડ, અને પ્રશ્નાર્થની નિશાની. મને કંઈ સમજાણું નહીં, તમે શું કીધું? તો આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સેડ. શું શબ્દ આવે ને, શું શબ્દ, ત્યાં હંમેશા વોટ વડે જ વાક્ય જોડી શકાય. પછી જોઈએ તેને સમજાયું કે તેણે શું ગુમાવ્યું. એવું શું? તો હી રિયલાઇઝડ વોટ હી લોસ્ટ. તો આ રીતે વોટ કન્જક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ વેન, ક્યારે અથવા તો જ્યારે. તો કે સમય સાથે સંબંધિત વાક્યને જોડવા માટે વેન સંયોજકનો ઉપયોગ થાય
છે સમય સાથે જે વાક્ય જોડવાનું હોય છે, જેમ કે વેન યુ પ્રેસ ધીસ બટન ધ ફેન સ્ટાર્ટ્સ, કે જ્યારે તમે આ બટન દબાવશો ત્યારે ફેન છે એ સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ ધ ડે, તો આ શબ્દ આવે ને ડે, ખાલી જગ્યા પહેલાં મિત્રો યાદ રાખજો સમયદર્શક શબ્દ હોય ને ત્યારે ખાલી જગ્યામાં હંમેશા વેન જ આવે. જેમ કે અહીંયા તમને એક એક્ઝામ્પલ સમજાવું, આ પ્રકારની ખાલી જગ્યા જોવા મળે છે વધારે, કે આ ખાલી જગ્યા પહેલાં છે ને ડે શબ્દ આપ્યો છે, તે શું બતાવે છે? સમય. તો ખાલી જગ્યા પહેલાં જ્યારે સમય બતાવતા હોય ને ત્યારે શું આવે? હંમેશા વેન આવે. ધીસ ઇઝ ધ ડે, આ એ દિવસ છે કે જ્યારે ગાંધીજીનો જન્મ થયો હતો. આઈ વોઝ સ્લીપિંગ વેન યુ કોલ્ડ મી, તો જ્યારે શબ્દનો ઉપયોગ થયો છે અહીંયા કે જ્યારે તમે મને બોલાવ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો. બરાબર, તો એઝ એ કન્જક્શન તરીકે WH વર્ડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે વેર. તો ખાલી જગ્યા પહેલાં મોસ્ટ ઓફ તમને સ્થળ દર્શક શબ્દ જોવા મળે છે, એટલે કે સ્થળ સાથે સંબંધિત વાક્યને જોડવા માટે વેર સંયોજકનો ઉપયોગ થાય છે. કે સી લીવ્સ, લીવ એટલે રહેવું, તો જગ્યાની વાત થઈ કે નહીં, તો વેરની આગળ હંમેશા સ્થળ દર્શક શબ્દ તમને જોવા મળશે. એટલે ખાલી જગ્યા પહેલાં જો તમને સ્થળ દર્શક શબ્દ આપેલો હોય ને તો ત્યારે શું આવશે? વેર આવશે. અહીંયા પણ તમે જુઓ વેર છે ખાલી જગ્યા ધારો કે, તો અહીંયા પ્લેસ શબ્દ આપ્યો, પ્લેસ એટલે જગ્યા, એ પણ શું બતાવે છે? સ્થળ બતાવે છે. બરાબર, એટલે ધીસ ઇઝ ધ પ્લેસ, આ એ જગ્યા છે વેર આઈ સ્પેન્ટ માય ચાઇલ્ડહુડ, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું. બરાબર, ધ ડોગ સ્લીપ્સ વેર ઇટ ફીલ્સ સેફ, જ્યારે સલામત લાગે ત્યારે કૂતરો સૂવે છે, એમાં પણ શું આવે? વેર, કે જ્યાં, બરાબર, કે જ્યાં સલામત લાગે ત્યાં કૂતરો સૂવે છે. તો મિત્રો અહીંયા આપણે આ WH વર્ડ જેટલા છે, બરાબર, કન્જક્શન તરીકે કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ઉદાહરણ સાથે સમજ્યા. મને આશા છે કે આપ સૌને આ વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.